Good morning. Today, 20th May 2026, Wednesday. વિઝડમ ઓફ વર્ડ ઓફ ગોડ મોર્નિંગ ડિવોશનમાં આપ સર્વનો આવકાર કરવામાં આવે છે ને પ્રેમી સલામ પાઠવવામાં આવે છે. એક મહિના સુધી આપણે આ ડિવોશનમાં મળી શક્યા નહીં, બીજી ઓફ માય ડીમિન સ્ટડી અને મિનિસ્ટ્રીની વ્યસ્તતાને કારણે મળી શક્યા નહીં, એના માટે ક્ષમા ચાહું છું. પણ ફરી એકવાર આપણે આ મોર્નિંગ ડિવોશનમાં એકત્ર થઈ શક્યા ઓનલાઈન, ત્યારે પ્રભુનો આભાર માનીએ છીએ. અને આજે સવારે આપણે નીતિવચનોના પુસ્તકમાંથી એનો 16મો અધ્યાય અને એની 13મી કલમ ઉપર પ્રભુનું ટૂંકું વચન એ મનન કરવા માગીએ છીએ. અને ત્યાં પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે, નેક હોઠો રાજાઓને આનંદદાયક છે, તેઓ ખરું બોલનારને ચાહે છે. અંગ્રેજીમાં NIV બાઇબલ પ્રમાણે, કિંગ્સ ટેક પ્લેઝર ઇન ઓનેસ્ટ લિપ્સ, દે વેલ્યુ અ મેન હુ સ્પીક ટ્રુથ. અને જો એને એક થીમ અથવા તો એને એક મુદ્રાલેખમાં આ વચનને આપણે જોવું હોય તો એ રીતે જોઈ શકીએ, ઓનેસ્ટી અપ્રૂવડ બાય લીડર્સ, આગેવાનો દ્વારા પ્રમાણિકતાને માન્યતા. આજે આપણે ચારે તરફ જોઈએ છે કે પ્રમાણિકતા એ બહુ જરૂરી છે. અને જ્યારે આપણને જે પ્રભુએ વિશ્વાસ આપ્યો છે, અને એટલે અહીંયા જે લખવામાં આવ્યું છે કે નેક હોઠો રાજાઓને આનંદદાયક છે. અને એટલે પહેલી વાત જે સુલેમાન નીતિવચનના જે આ ફર્સ્ટ કલેક્શન ઓફ સોલોમોનિક પ્રોબ્સ કે જે બહુ પ્રેક્ટિકલ રીતે અને આત્મિક રીતે આપણને વૃદ્ધિ માટેના જે ખાસ બાબતોનું શિક્ષણ આપે છે, ને એમાં પ્રભુ શીખવે છે કે નેક હોઠો રાજાઓને આનંદદાયક છે. અને એટલે પહેલી વાત પ્રભુ એ શીખવવા માગે છે કે આપણામાં આપણો જે રાજા છે એને જ્યારે આપણે પ્રમાણિકતાથી આપણું જીવન જીવીએ છીએ, આપણા કાર્યો કરીએ છીએ, ત્યારે એ આપણા જીવન દ્વારા એ આનંદ પ્રાપ્ત કરે છે. પણ પહેલી બાબત એ બહુ મહત્ત્વની છે કે આપણો રાજા કોણ છે, આપણો આગેવાન કોણ છે, આપણે કોને આધીન છીએ, અને એ પહેલી બાબત આપણને ખબર હોવી જોઈએ. અને આ પૃથ્વી પર આપણે જે પરિવારોમાં આપણને મૂકવામાં આવ્યા છે ત્યાં આપણા માતા પિતા, આપણા આગેવાનો કે જેઓ આપણને આ પૃથ્વી પર લીડ કરે છે, પણ આ પૃથ્વી પર આપણને જન્મ આપનાર માતા પિતાનું ચોક્કસ આપણે આધીન રહેવું જોઈએ, એમને માન આપવું જોઈએ, એમના માટે હંમેશા આપણાથી જે થાય બધું કરવું જોઈએ. આપણા જીવનો દ્વારા એમને આનંદ થાય એ બહુ જરૂરી છે. પણ સાથે સાથે આત્મિક બાળકો તરીકે આપણા રાજા એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે, દેવ છે, ઈશ્વર છે. ત્યારે આપણે જ્યારે પ્રમાણિકતાથી વર્તીએ છીએ ત્યારે આપણા રાજાને, આપણા દેવને એ આનંદ થાય છે. અને નીતિવચન જે જ્ઞાની, જે પ્રભુની ઓળખ, જે પ્રભુની બીકમાં જીવવાની વાત જે જ્ઞાન તરીકે દર્શાવે છે, અને એ જ્ઞાની માણસ એ એવો હોય છે કે જે પ્રમાણિકપણે ચાલે છે. અને એના હોઠોમાં કહે છે કે પ્રમાણિકતા હોય છે, અને ત્યારે તે દેવને પસંદ પડે છે, તે દેવને ગમે છે. અને આપણા જીવનોને માટે પણ પ્રભુ આજે સવારે આ અપેક્ષા રાખે છે કે આપણા જીવનના વર્તન, વાણી, વિચારો, કાર્યોમાં જો પ્રમાણિકતા છે તો ઈશ્વર આપણા જીવન દ્વારા એ આનંદ પ્રાપ્ત કરે છે. અને એ જો ઈશ્વર આપણા જીવન દ્વારા આનંદ પ્રાપ્ત કરે છે તો ઈશ્વર આપણા જીવનોને માટે અખૂટ આશીર્વાદો, જે કદાચ આપણે વિચાર્યા ના હોય, આપણે કલ્પ્યા ના હોય, આપણા જીવનમાં કદી આપણે એ અપેક્ષા ના રાખી હોય, પણ એ અગાઉ ઈશ્વર આપણને એ આશીર્વાદો આપે છે. ત્યાર પછી બીજો ભાગ જે લખ્યું છે, તેઓ ખરું બોલનારને ચાહે છે. હવે બીજી વાત અહીંયા લખી છે કે તેઓ ખરું બોલનારને ચાહે છે. કોણ? તો કહે છે કે આપણે ઈશ્વરને આધીન થઈએ, અને બીજા કે જો ઈશ્વરે આપણને કોઈક જવાબદારી સોંપી છે, આપણને આગેવાની સોંપી છે, તો આપણે પણ હંમેશા સત્યતાને એ ફોલો કરીએ. આપણે પોતે સત્ય પ્રમાણે ચાલીએ, અને આપણા જીવનોમાં જે આગેવાની ઈશ્વરે આપી છે એમાં પણ આપણે સત્ય બોલનારને હંમેશા એ આ દિવસોમાં આપણે એને માન આપીએ. કારણ કે બાઇબલ કહે છે કે આગેવાનો દ્વારા પ્રમાણિકતાને માન્યતા આપવી જોઈએ, જે આપણું થીમ છે. અને એટલે કે ન્યાયી માણસ, સત્યતાથી ચાલનાર માણસ, એને જ્યારે આપણે આગળ લઈ જઈએ છીએ, એને માન આપીએ છીએ, એને સેવામાં મદદરૂપ થઈએ છીએ, ત્યારે પ્રભુને માન આપીએ છીએ. અને પ્રભુ એ આ બાબતો દ્વારા આપણને વધુ એની કૃપામાં એ તૈયાર કરવા માગે છે. પણ આજે આપણે ચારો તરફ જોઈએ છીએ કે જુઠ્ઠી બાબતોને, અસત્યતાને જાણે કે ઘણી બધી વાર એ અનુમોદન આપવામાં આવે છે. એનું પરિણામ આવે છે કે ઈશ્વરની દુષ્ટતા, જે ઈશ્વર ઈચ્છતા નથી કે આપણે એમાં આગળ વધીએ, અને એમાં આપણે આગળ વધીએ છીએ. શેતાનનું કામ એ જ છે કે આપણે અપ્રમાણિકતાથી આગળ વધીએ. શેતાનનું કામ એ છે કે આપણે જુઠ્ઠા વિચારો તરફ, જુઠ્ઠા કામો તરફ આગળ વધીએ.
પણ ઈશ્વરે તમને ને મને એ પ્રમાણિકતાના બાળકો તરીકે, સત્યતાના બાળકો તરીકે અલગ કર્યા છે. અને વાલાઓએ કદી ભૂલવું ના જોઈએ. સત્યના માર્ગ પર હંમેશા તકલીફો છે, મુશ્કેલીઓ છે, કાંટાઓ છે, અડચણો છે, પણ એ જીવનમાં લઈ જનારો માર્ગ છે. અને એટલા માટે આ પૃથ્વી પર જ નહીં પણ અનંતકાળિક રીતે ઈશ્વર તમને મને બચાવવા માગે છે. અને એ ઈશ્વરની આધીનતા પ્રભુ આપણને કહે છે કે ઈશ્વરને આધીન થઈએ અને ઈશ્વરને આપણા જીવન દ્વારા આનંદ થાય અને ઈશ્વરનું આપણા જીવનોમાં મહત્ત્વ હોય અને આપણે હંમેશા સાચું બોલીએ, સત્યને અનુમોદન આપીએ. અને આપણને ઈશ્વર જ્યાં જ્યાં તક આપે છે ત્યાં હંમેશા આપણે સત્યના ફોલોવર્સ બનીએ. પ્રમાણિકતા આપણા જીવનોમાં, આપણા કાર્યોમાં હોય કે જેથી કરીને ઈશ્વર આપણા જીવનને આશીર્વાદિત કરે અને આપણા જીવન દ્વારા ઘણા બધા લોકો પણ આશીર્વાદિત થઈ શકે. આ વચનો સમજવાને માટે પ્રભુ એની બહુ જ કૃપા આપણને આપે એવી પ્રાર્થના. આવો આપણે પ્રાર્થના કરીએ. અમારા જીવતાને પ્રમાણે ઈશ્વર, અમે ઘણી બધી વાર એવા માર્ગો તરફ ભટકી જઈએ છીએ કે જે શૈતાનના હોય છે, અપ્રમાણિકતાના હોય છે, જૂઠું બોલનારા હોય છે, માણસોને આધીન થનારા હોય છે. અને એ બધા માર્ગોથી પ્રભુ તમે અમારું રક્ષણ કરો અને તમે સત્યતાના દેવ છો. તમે પ્રમાણિકતા ચાહો છો કે જેથી તમને આનંદ થાય છે. ત્યારે એ માર્ગે ચાલવાને માટે અમને તમે મદદ કરો. તમારા આત્માની દોરવણી આપો. અને પ્રભુ આગામી વીક કે જે 50માનું પર્વ અમે ઉજવવા જઈ રહ્યા છે ત્યારે પવિત્ર આત્માની દોરવણીમાં અમને તમારી ઈચ્છાને યોજનામાં આગળ વધારવાને માટે તમારા આત્માથી ભરપૂર કરો એવી પ્રાર્થના ઈસુ પ્રભુના નામમાં સાંભળો અને તેનો સ્વીકાર કરો. આમેન. હેવ એ નાઇસ ડે ટુ ઓલ ઓફ યુ. થેન્ક યુ.